શું છે? જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો નંબર 1 એકો હોય અને રાણી હોય તેની સંભાવના શોધો. જો આ દાખલો તમને સમજાય ને એટલા માટે આપણે એક પ્રેક્ટિકલ કરીશું. અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો બધા અહીંયા આવી જાઓ. પાંચે પાંચ જણા લાઈનમાં ઉભા રહેજો. આમ ઉભા રહેજો. શર્માના જો હવે ધ્યાન આમ ઉભા રહો. જો આ દસ્તો છે બરાબર છે, આ ગુલામ છે, આ રાણી અહીં દેખાય છે ને રાણી, આ એકો અને આ બાદશાહ. હવે સમજો સ્ટુડન્ટ, તમારા દાખલામાં કીધું છે ચોસઠના કેટલા પત્તા? 5 પત્તા. તો આપણા શક્ય પરિણામો કેટલા? જો આપણે આપણા શક્ય પરિણામો કરવા હોય તો પહેલું શક્ય પરિણામ કોણ હોય? ગુલામ હોય, રાણી હોય, દસ્તો હોય, એકો હોય અને બાદશાહ હોય. એટલે આપણા શક્ય પરિણામો ટોટલ કેટલા રહ્યા? 1 2 3 4 5. તો શક્ય પરિણામો કેટલા રહ્યા? 5. સાઈડ પર જતા રહો, થોડી વાર સાઈડ પર જતા રહો. અહીંયા હું લખીશ, તમે બી અહીં ધ્યાન આપજો. અહીંયા આપણે લખવાનું કુલ શક્ય પરિણામ. કુલ શક્ય પરિણામો. તો સ્ટુડન્ટ અહીંયા આપણે લખીશું કુલ શક્ય પરિણામો. તો કુલ શક્ય પરિણામો આપણે કેટલા લખીશું? n બરાબર 5. ભાઈ n બરાબર 5 કુલ શક્ય પરિણામો આપણે કેમ લખ્યા? કારણ કે આપણી પાસે શક્ય પરિણામો કેટલા છે? 5 જ. આ 5 માંથી આપણે કોઈ એકને પસંદ કરવાનું છે. આ ગુલામ જતો 1, આ એક શક્ય પરિણામ એકો, બીજું શક્ય પરિણામ આ ત્રીજું શક્ય પરિણામ દસ્તો બરાબર, રાણી બરાબર 4 અને 5 બરાબર. ભાઈ એક વસ્તુ તમે હસતા હશો કદાચ રાણી પર બરાબર, પણ યાદ રાખો રાણી બનવું ને એ પણ બહુ હિંમતની વસ્તુ છે. કારણ કે કોઈ છોકરો રાણી લગાવે એટલે લોકો હેરાન કરે, છતાં પણ એને જાતે કીધું મેં કહું, કારણ કે આમાંથી કોઈ લેવા તૈયાર નહીં થતું રાણી હોય બરાબર છે. એટલે તમારે એને ઉલટું એના માટે તાળી પાડીને એ કરવું છે. નહીં સાંભળો, આના માટે હિંમતની જરૂર પડે ને જે હિંમત વાળું હોય ને એ જ વ્યક્તિ આવું કરી શકે, બાકી બીજાની તો કેપેસિટી જ નહીં બરાબર છે. ચાલો તો અહીં શું થયું? કુલ શક્ય પરિણામો કેટલા? 5. હવે ધ્યાન આપજો. હવે દાખલો ખરો ચાલુ થાય. નંબર 1 માં કીધું પત્તું કેવું હોય? રાણીનું હોય. આપણે આ 5 માંથી રાણી પસંદ કરવાની છે. તો આપણે શું ધારવાનું? નંબર 1 ધારો કે ઘટના A. ધારો કે ઘટના A. સ્ટુડન્ટ બરાબર સમજો. ધારો કે ઘટના A કોણ હોય? બોલો તો રાણી હોય. માટે ઘટના A ના શક્ય પરિણામો ચલો મને કહો, આપણી પાસે ટોટલ પત્તા કેટલા હતા? 5 હતા. ભાઈ આપણી પાસે ટોટલ કેટલા હતા? આ બાજુ કરો તો સાહેબ, કેમેરો થોડો કેમેરો આ બાજુ કરો. જો આપણી પાસે ટોટલ શક્ય પરિણામો કેટલા હતા? બોલો તો 5. પણ 5 માંથી રાણી તો કેટલી છે? એક જ છે ને. જો અહીં રાણી લખ્યું છે બરાબર છે, એક જ છે. એનો મતલબ કે આપણા કુલ શક્ય પરિણામો કેટલા આવશે? 1. આટલું ક્લિયર? હવે તમે જુઓ P of A બરાબર સંભાવનાનું સૂત્ર છે m ના છેદમાં n, m બરાબર 1 ને અહીંયા કેટલા? 5. બોલો આટલું ક્લિયર થયું? અહીં લખીને તો બધાને આવડે જ. આપણી પાસે 5 પત્તા છે એટલે કુલ શક્ય પરિણામો 5. ધારો કે ઘટના A બરાબર રાણી હોય તો ઘટના A ના શક્ય પરિણામો m બરાબર 1, તો P of A બરાબર m ના છેદમાં n બરાબર 1 ના છેદમાં 5. અહીં લખીને તો બધાને આવડે છે. પણ હવે આગળ શું કીધું છે તે વાંચો. નંબર 2. હવે ધ્યાન આપજો સ્ટુડન્ટ, અહીં આપણે લખીએ નંબર 2. નંબર 2 માં તમને એવું કીધું છે જો રાણીને કાઢી બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો તે એકો હોય અથવા રાણી. તમને એવું કીધું કે તમારી પાસે જે 5 પત્તા છે ને સ્ટુડન્ટ, 5 પત્તા એમાંથી રાણીને કાઢીને ક્યાં મૂકી દેવાની છે? બાજુ પર. આવી જાઓ. હવે મને કહેજો. જો અહીંયા કેટલા જણા છે? ટોટલ કેટલા પત્તા? 5. કોણ છે? એકો, ગુલામ, દસ્તો, બાદશાહ અને રાણી. 5 પત્તા છે. હવે આમાંથી તમને શું કીધું છે? જો અહીંયા તમને કીધું જો રાણીને કોના વાળી છે? હલો ઘેર કેના વાળું? અહીંયા જરા બોલો. અહીં શું કીધું છે? જો રાણીને કાઢીને બાજુએ, આ રાણીને પકડો એને કાઢીને ક્યાં મૂકી દે? બાજુ પર. જા ભાઈ રાણી જતી રહી.
રાણી જતી રહી તો હવે આપણી પાસે કેટલા પત્તા વધ્યા? 1 2 3 4. મારી વાત સમજો છો ને? રાણીને કાઢીને આપણે કઈ મૂકી દીધી? સાઈડ પર. હવે રાણીને કાઢીને સાઈડ પર મૂકી દે તો આપણી પાસે પત્તા કેટલા વધ્યા? 4 જ પત્તા વધ્યા ને. તો આ 4 પત્તાના શક્ય પરિણામો કેટલા? તો 4 પત્તાના શક્ય પરિણામો 4 જ થાય. સાચી વાત કે ખોટી વાત? તો તમારે નંબર 2 માં શું લખવાનું? થોડી વાર સાઈડ પર જતા રહો. તમારે લખવાનો રાણીને કાઢી બાજુ પર મૂક્યા બાદ કુલ શક્ય પરિણામો કેટલા બોલો તો? કુલ શક્ય પરિણામો n બરાબર, ભાઈ પહેલા જો અહીં ધ્યાન આપો, પહેલા તમારી પાસે કુલ શક્ય પરિણામો કેટલા હતા? 5. પહેલા તમારી પાસે કુલ શક્ય પરિણામો 5 હતા, પણ 5 માંથી આપણે રાણીને ક્યારે કાઢી નાખી? 12. તો હવે તમારી પાસે કુલ શક્ય પરિણામો કેટલા વધ્યા? 4. એનો મતલબ કે હવે તમારી પાસે કેટલા પત્તા છે? ખાલી 4 જ. હવે તમારી પાસે કેટલા પત્તા છે? 4 જ. હવે આ 4 પત્તામાંથી તમારે કયું પત્તું પસંદ કરવાનું છે? 1. તો અહીંયા તમારે નંબર A કરીને લખવું પડશે. ધારો કે ઘટના શું લખીએ બોલો તો? B. ધ્યાન અહીંયા. ધારો કે ઘટના B બરાબર કોણ હોય? 1 હોય. માટે અહીંયા ધ્યાન આપો. માટે ઘટના B ના શક્ય પરિણામો m બરાબર, જો આપણી પાસે કેટલા પત્તા હતા? 4. કયા હતા? આવો રાણી સિવાયના. રાણીને આપણે કાઢી મૂકેલી છે. રાણી આપણી પાસે નથી. આપણી પાસે કેટલા પત્તા છે? ટોટલ કેટલા પત્તા છે? 4. હવે આ 4 પત્તામાંથી આપણે કોને પસંદ કરવાનું છે? 1. તો આ 4 માંથી એકતા કેટલા છે? 1 જ છે. હરિયો આ 1. તો શક્ય પરિણામો કેટલા? 1 જ. ચલો જો, તો અહીંયા જો ઘટના વિના શક્ય પરિણામ 1 કેટલો છે? 1. તો આપણે લખી નાખવાનું માટે P of B બરાબર m ના છેદમાં n. માટે 1 ના છેદમાં 4. આ n બરાબર 4 લેવાના, 5 નહીં લેતા. નહીં ખબર પડી? હવે ધ્યાન રાખજો. હવે મહત્વનું છે B. ધારો કે ઘટના C શું કીધું છે? રાણી હોય. કોણ હોય? રાણી હોય. માટે આપણે લખવાનું ઘટના C ના શક્ય પરિણામો m બરાબર સ્ટુડન્ટ આવી જાઓ 4 આવી જાઓ. જો આ કેટલા પત્તા છે? ટોટલ 4. આપણી પાસે ટોટલ પત્તા પહેલા કેટલા હતા? 5. 5 પત્તામાંથી આપણે રાણીને કેવી ગાડી મૂકેલી છે? સાઈડ પર. તો રાણી તો હવે છે જ નહીં આપણી પાસે. રાણી તો છે જ નહીં. બરાબર છે. તો આપણી પાસે પત્તા કેટલા છે? 4. કયું છે? 1 ગુલાબ, 1 બાદશાહ, 1 દસો અને 1 એકો. હવે તમને એવું કહે કે આમાંથી છે ને, આમાંથી એક રાણી પસંદ કરો. રાણી, તું રાણી છે? તું રાણી છે? રમવું હોય તો ખરો? ઊંઘે છે ને? તું રાણી છે? ના. તું કોણ છે? તું રાણી છે? કોણ છે? તું રાણી છે? કોણ છે? એકો. એટલે રાણી તો છે જ નહીં. રાણી છે જ નહીં. તો રાણી કઈથી પસંદ કરવાના? રાણી તો કાઢી મૂકેલી. રાણી નથી. તો આપણે શું કરીશું? અહીંયા રાણી છે જ નહીં એટલે 0. બસ. તો P of C બરાબર m ના છેદમાં n. માટે 0 ના છેદમાં 4. બોલો ખબર પડી? ચાલો હવે નીચે થઈને બેસી જાઓ.